અને હવે વાત કરીએ કોણ છે સુરતની શાંતિના દુશ્મન વિશે। તો સુરતના સૈયદપુરામાં બનેલી પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા ડ્રોનથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા અલગ અલગ શેરીઓમાં જઈ કોમ્બિંગ કરવામાં આવ્યું। ડ્રોનની મદદથી સૈયદપુરાની આસપાસના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો ડ્રોનનો ઉપયોગ કરીને પોલીસ ચેકિંગ કરી રહી છે। સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના ગઈકાલે રાત્રે બની હતી, ત્યારે સમગ્ર મામલો બીચક્યો હતો અને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલે 27 જેટલા લોકોની અટકાયત કરી લેવામાં આવી છે। રવિવારે રાત્રે લગભગ 9 થી 9:30 ની વચ્ચે આ ઘટના બની હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈસ। પોલીસે હવે સઘન ચેકિંગ હાથ ધર્યું છે, ડ્રોનનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ, જે રીતના સૈયદપુરા ખાતે મોડી રાત્રે જે રીતના બનાવ સામે આવ્યો હતો અને તેને લઈને જે ઘટના બની હતી અને અત્યારે પંડાલની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે હાલ જોવા મળી રહ્યો છે। જોઈ શકાય કે આ દ્રશ્યો સુરત પોલીસના જવાનો જે છે તે પંડાલની બહાર પણ સુરક્ષા માટે ખડકી દેવામાં આવ્યા છે। કોઈ બનાવ ન બને ફરીથી તેની તકેદારીના ભાગરૂપે પંડાલની બહાર જે છે તે હાલ પોલીસ જવાનો સહિત પોલીસનો કાફલો જે છે તે ખડકી દેવામાં આવ્યો છે। સૈયદપુરા ખાતે જે રીતના ઘટના બની હતી અને પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ દ્વારા 27 જેટલા આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી છે। અને વાત કરવામાં આવે તો સમગ્ર વિસ્તાર અત્યારે શાંતિમય માહોલની અંદર લોકો અવરજવર પસાર કરી રહ્યા છે, પરંતુ અહીં પોલીસની એક વજ્ર ગાડી પણ જે છે તે તૈનાત કરવામાં આવી છે। સાથે સાથે પોલીસના જે જવાનો જે છે તે પણ હાલ અહીં ઉપસ્થિત કરવામાં આવ્યા છે। કોઈ બનાવ ન બને ફરીથી તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને હાલ સુરત પોલીસના જવાનો જે છે તે હાલ પંડાલની બહાર ઉપસ્થિત કરી દેવામાં આવ્યા છે અને બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે। હજુ પણ ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા શેરી શેરી જે અત્યારે પણ હજુ પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અન્ય આરોપીઓની સંડોવણી હોય તો તેમની પણ અટકાયત કરવા માટેની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સૈયદપુરા જે પોલીસ ચોકી આવેલી છે ત્યાં પણ શાંતિપૂર્ણ માહોલની અંદર અત્યારે લોકો અવર જવર કરી રહ્યા છે અને અત્યારે આ જે રીતના પંડાલની વાત કરવામાં આવે, પંડાલ પણ જે નજીક આવેલો છે તે પંડાલની બહાર પણ પોલીસનો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। આપણે અહીંના મહિલા જોડે જ વાત કરીશું। બેન, શું કહેશો, અત્યારે પોલીસનો અહીં બંદોબસ્ત જોવા મળી રહ્યો છે? ફૂલ છે, હમણાં તો બંદોબસ્ત ફૂલ છે। અમને સેફટી મળી છે, સાહેબોની બધા આવી ગયા, સાહેબ મોટા સાહેબ બી આવ્યા, જોઈ ગયા બધું। શું થયેલું રાત્રે, કઈ રીતના મારું પિયર છે ને સાસરા હતું, મને બી પેપરમાં વાંચ્યું ને ત્યારે મેં આવી છે। અત્યારે કઈ રીતે સુરક્ષા આપવામાં આવી છે? અમને સુરક્ષા બહુ સારી મળી ગઈ, સાહેબો બી આવે છે મોટા મોટા એટલે જોઈ જાય છે। બિલકુલ, અહીંના લોકો પણ અત્યારે જણાવી રહ્યા છે તમામ પોલીસનો સાથ સહકાર મળી રહ્યો છે અને સુરક્ષા આપવામાં આવી તેવી લોકો દ્વારા વાત કરવામાં આવી છે, પરંતુ ચોક્કસપણે કહી શકાય અત્યારે માહોલ શાંતિમય જોવા મળી રહ્યો છે। સૈયદપુરા પોલીસ ચોકીની વાત કરવામાં આવે કે પછી પંડાલની બહારની વાત કરવામાં આવે, તમામ જગ્યાએ અત્યારે પોલીસ ખડકી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારની અંદર શાંતિમય માહોલ જોવા મળી રહ્યો છે। જી, આભાર સાહિલ।